ગતરોજ મોરબી જિલ્લાના નારી એકતા સંગઠન દ્વારા તારીખ 14/2/2025ના રોજ પુલવામા શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની સાથે એક સેવાભાવી કર્મનિષ્ઠ બેન કે જે કોઈપણ જાતિનો ભેદભાવ કર્યા વગર હસીનાબેન જેઓ સરકારી હોસ્પિટલ મોરબીમાં કોઈપણ ધર્મના કોઈપણ જાતિના ડેથ બોડીની અંતિમ વિધિ કરતા એવા હસીનાબેનનું ભારતીય નારી એકતા સંગઠન દ્વારા સાલ ઉઠાડીને સન્માન કરવામાં આવ્યું હતું, જે રાષ્ટ્રીય અધ્યક્ષ હરપીકબેન કૌર, રાષ્ટ્રીય અધ્યક્ષ રણજીતસિંહ તેમજ નારી એકતા સંગઠનમાં જોડાયેલા બહેનો સોનલબેન, ગીતાબેન, દુર્ગાબેન, હેતલબેન, આરતીબેન, વર્ષાબેન, તેજલબેન, ચાંદનીબેન, જાનકીબેન, અંજુબેન, વિજયભાઈ, રણજીતસિંહ, આનંદભાઈ તેમજ નારી એકતા સંગઠનમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે દરેક ભાઈઓ અને બહેનો જોડાયેલા હતા અને ખૂબ જ સારો એવો સાથ સહકાર આપ્યો તે બદલ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા સૌનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર, મોરબી.